કરો બે એવું હે મારું મગજ ને ઘઉં મારો મોટો જવાન તો પોઝિટિવ એનર્જી જ આવે એટલે જ મંગાવી. એવું હે મોટું બગાડીને ભાઈ ને આટલી વાતમાં એમાં થોડા ઘણી બોલા ચાલી થઈ જઈએ છે ભાઈ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને બાકીનું મમ્મી તું બોલજે, બ્લોગ ચાલુ કરે બોલ બોલ. આપણે જે કામ કરતા હોય બધું બોલાઈ જાય એમ બોલો. બરાબર. હું કેવું બોલું એમ કે મિત્રો હવે અમે દવા લેવા બેઠા છો, પછી અમે નીકળીએ એવી રીતે બોલ. બેટા નહીં, મિત્રો 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 બોલો. મિત્રો હવે દવા લેવા બેઠા છે. અમારી ટીવી બંધ થઈ ગઈ છે કે હવે પિક્ચર અંદર કરી અને પછી તમે બહાર નીકળો. અને ચૂડેલ જેવા ને બે શબ્દ બોલ. ના, મારી બહુ સારી છે. હા સારી છે. ચૂડેલ જેવી તો છે. નથી ચૂડેલ જેવી. હા નથી ચૂડેલ જેવી, સારી છે. એવું છે. હા હા હા. એ તો બાઈ મને ખાલી બ્લોગમાં બોલે, મને ફોનમાં તો એવું કીધું ચૂડેલ જેવી. તો તારે ચાલો મિત્રો, સવિતા બેન લે છે દવા. એમને શું કહેવાય, એમને પેટમાં દુખતું હતું કે એટલા માટે દવા લાવી દીધી. હજુ દવા જો ફરક પડી ગયો? તો નહીં દુખતી. નહીં દુખતું ને? બસ આ દવા કમ્પ્લીટ કરી દે છે. જો દવા લગભગ આ ફેરે પટાય. આ જેવું કોલગેટ લેવું, કોલગેટ જેવું લાગે ને? આ જેવું સેમ ટેસ્ટ લાગે, ખબર હોય? એટલે કોલગેટ આપણે ક્લોઝઅપ ઘસતા હોય અને ક્લોઝઅપ ઘસીને પેલું એનું મોઢાનું પેલું આવે ને ફેણ ફેણ બહાર થૂકતા ને એવો ટેસ્ટ આવે છે. મેં ગળેલી આદી દવા લો હેડો. હવે આ તો એક તો 10 વખત તો જોઈ તારે હેડશી. હા તો તું ના ચાલુ કરી કે મને નહીં આવડતી કઈ દે વધારે. હા કરી આવ તું હેડો. તો ચાલો સવિતા, હા માયક લેવાનું હે. ચલો સવિતા બેન ટીવી ચાલુ કરી આલે. હા ટીવી ચાલુ છે પણ સિગ્નલ નહીં આવતું, એના અંદર હવે ડાયરેક્ટ વાઈફાઈ પર પિક્ચર જ ચાલુ કરી આલે. જેવું જ યુટ્યુબ ચાલુ કર્યું ને ટીવીમાં એમ જ ડાયરેક્ટ પહેલો વ્લોગ કોનો આવ્યો જુઓ ખાલી. કોનો આવ્યો? કોનો આવ્યો? વીકે વાલમપુરીનો આવ્યો. કોનો આવ્યો? અને આ બ્લોગમાં આ નતો આ બ્લોગમાં. અરે મોજ. અલા સોરી લે, આ તો હતી આજે હું તો ભૂલી ગયો. માઉન્ટ આબુ વાળા સમજે ભૂલી ગયો. અરે ના જો આનું મોટું જો ખાલી. હા ઓકે જી પિક્ચર જોવું બોલ. તો ફાઇનલી મિત્રો અહીંયા શૂટ હતું, બધું કમ્પ્લીટ પતી ગયું છે. અને દેખો થોડું મોઢું બગાડીને ભાઈ ને આટલી વાતમાં એમાં થોડા ઘણી બોલા ચાલી થઈ જઈએ છે ભાઈ. તો ચલો નીકળીએ. ફાઇનલી શૂટ પતાવીને આવી ગયા ઘરે. ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા છે. સવિતાબેન મોબાઈલથી બંધ કરે ટીવી. હા ખાવા કાઢું તે હાલ ભાત ખાતા એવું હોય. વઘારેલા ભાત બનાવ્યા છે, સવિતાબેને ખાઈ લીધા છે અને આપણે ખાવાના બાકી છે અને હજુ જવાનું છે બહાર. તો ચલો થોડા ભાત બી ખાઈ લઈએ. અને લાવ્યું છે શું કહેવાય, આ શું કહેવાય ભૂલી ગયો યાર, વડાપાવ લાવ્યો બોલે તો. તમારા ભાવે ફરાળી લાવ્યા છે સમોસો. તો ચલો કરી લઈએ થોડો નાસ્તો કરીને ભાઈ આપણે નીકળીએ. તો ભાઈ મસ્ત રીતે જમી લીધું અને હવે નીકળીએ છીએ. ક્યાં આગળ જવાનું છે? હા ચો બહાર જવાનું હે? હા તા ભાભી હું મેલવા જવું શેઠ ચોક બરાબર, વળીને પાછી ના આવે એટલે. સવિતાબેન તમે શું કરો? ઘરમાંથી બેહવા તો એટલું યાદ રાખજે. એવું હે મારું મગજ ને ઘઉં દબાઈ દે વાર નહીં થાય ભાઈ. તો તારે એમ કે ઉંમર થઈ ગઈ ડોશીમાં નહીં એટલે કોક થઈ ગયો એમ કે એવું. તો તારે શું કરે? ગળું દબાવે તો ચાલશે પણ એને તું બેચી બતાવ. લાવજો દબાવું તો લે હું જવું, મારે મોડું થાય. હવે હું તમને ફોન કર્યો હોજે લગભગ જમવાની સેટિંગ નહીં થાય. મારે મોડું થાય પણ જે હોય ફોન કરી દેજો. કેમ કે અત્યારે જઈએ શેખ મારા કે મહેસાણા જઈએ એટલે મહેસાણાથી જો કોમ પચશે તો વહેલા આવશું ને પછી થોડું લેટ બી થઈ શકશે. તો ચાલો નીકળીએ આપણે. ઓકે હા તો ચાલો જઈએ. હજુ ઘરમાંથી નીકળીએ છીએ. સવારે જ એક પાર્સલ આવી ગયું ભાઈ અને બીજું આવ્યું. શું મંગાવ્યું છે? શું મંગાવ્યું કરે આખો દાડી. તારા નોમ પડે ને તમારે ઓટોમેટિક કેન્સલ કરી દેવાનું. એમ જ કહેવાનું કે પાર્ટી ઘેર રહેતી નહીં, તમારે ધક્કો પડે એમ કહેવાનું. સારું તો તારે સાચી વાત કે શું મંગાવ્યું એ? હા ખબર નહીં શું મંગાવ્યું એ. કેટલું પેમેન્ટ હે? 642 રૂપિયા. લે હાલ દે પૈસા ફટાફટ હાલ દે. તે મંગાવ્યું એમ એકલું આગળ બેસવાનું થોડું સેટિંગ આવે. એ તો ભાઈ મજૂરી કરવી પડે. વાગી ગયા છે કીધું એટલે જાતી રે કાટલી ગળા કરી. આ મેકવાય ના રહી ના આવ્યો ગાડી ગંધ મારે મેલ પાછા
ના ના એ તો લઈ લે હા તો તારી તો ચાલો ભાઈ નીકળીએ તો ભાઈ હાઈવે પહોંચ્યા છીએ અડધા અને તમારા ભાભીએ પાર્સલ ખોલ્યું પાર્સલમાં શું મંગાવ્યું તો ખબર હે દેખો આ લટકાવાનું મંગાવ્યું હતું અને ડ્રીમ બિગ, બિલીવ યોરસેલ્ફ, સ્ટે પોઝિટિવ, Do ડુ your યોર બેસ્ટ best. અને બી સાયલેન્ટ, બી સ્માઇલિંગ. સ્માઇલિંગ આ બધા વર્ડ શું સવારમાં વાંચીએ ને એટલે શું થાય પોઝિટિવ એનર્જી આવે યસ. હા તો મારો મોટો જવાન તો પોઝિટિવ એનર્જી જ આવે દાડો ખરાબ થાય એટલે જ મંગાવી. એવું હે એટલે તો હવે મારો દાડો સુધરશે કે થોડો થોડો શું કહેવું આવું તો મેં મસ્ત લટકાડી બી પડ્યું બાઇકનું પણ લટકાડવાનું બાકી છે બીજું શું મંગાવ્યું બીજું શું મંગાવ્યું દેખો રસ્તામાં જઈએ ને તો દેખો કોમ તો ચાલુ જ છે તો ચાલો ભાઈ નીકળીએ આગળ તો ભાઈ આવી ગયા છીએ જમવા માટે સિદ્ધપુરમાં અને એક બીજી જગ્યાએ હોટલ સર્ચ મારી હતી કઈ હોટલ બી રસથાળ હતી રસથાળના અંદર ફૂડ ડોન્ટ વિઝિટ ધીસ રેસ્ટોરન્ટ. ના પાડે ચાર આઈ ખરાબ. ખરાબ આવી ઓકે લો એનું રેટિંગ સારું છે પણ પબ્લિક ના રિવ્યુ એકદમ બધા ખરાબ જ છે એક્સપિરિયન્સ પૂર ક્વોલિટી ફૂડ ઓર સ્ટાફ સર્વિસ ઇઝ નોટ ગુડ. એવું હોય મને એવું લાગે ફેક રિવ્યુ જાતે મારે લાગી એના કરતા પેલું રસ થાળ જ બરોબર હતું શું ક્યાં થાય લે બધું અંદર હતું એમનું ત્યાં સારું જ હતું રેટિંગ ઓનું વધારે અને પબ્લિક ને રિવ્યુ બધા ખરાબ જ છે ઓના પોચ ખરાબ રિવ્યુ આવ્યા છે બોલો શું કહેવાનું થાય ખાઈ લો ને મેડમ પેલા વધારે વિચાર્યા વગર અમે છોકરા ને આવો રિવ્યુ બીવ્યુ છે ઓન થતા જ નહીં ડાયરેક્ટ રૂચી જ પડે હે શું કેવું ભી છે હા બીજો કોઈ બોલતો નહીં અમાર બોલ લે શું બોલ બ્લોગમાં કોક બોલ ધ ટેસ્ટ ઓફ ભરૂચ હા ટેસ્ટ છે ને ભરૂચનો ટેસ્ટ તો આપણે પાલનપુરનો ટેસ્ટ જોઈ છે પાછો આપણે નહીં ભાવે તો સેટ નહીં થાય ઝોમેટો કરાવો કે પાલનપુરથી હા પાલનપુરથી તો ચલો ભાઈ હોટલ બીજી મારીએ સર્ચ કોઈક વ્યવસ્થિત અને પછી જઈએ તો ભાઈ પહેલેથી આવી ગયા પાછા રસથાળમાં અને રસથાળમાં આવતે પહેલ આવી ગયો ફોન કેતનભાઈનો ફોન આવી ગયો તારી આઈટમ બની જી લાગે આજ કઈ તારીખે હા મોલા જ્યારે બ્લોગ ચાલુ કરો ને તારે કોકનો ફોન આવી જ જાય તારે વસ્તુ બની જઈએ હા ભાભીને એક વસ્તુ બનાવવા આપી હતી કાનની બુટ્ટી તો એની ભાઈનો જ ફોન આવેલો હે તો લગભગ બની જ ગઈ હે તો ચલો પાછા ફરીથી આપણે રસથાળ હોટલમાં આવ્યા બોર્ડ તો ઓછો દેખાતું નહીં પણ આ હોટલમાં આવ્યા હવે જમી લઈએ 2 મંગાવી દાળ બાટી આર્યું 2 દાળ બાટી મંગાવી છે ને ત્યાં ભાભી માટે પાવભાજી મંગાવીએ ઓકે બરોબર ચલો ખાઈએ ચાખીએ જેવી હે જોઈએ ટેસ્ટ કરીએ. હે શું કહેવું હે 8 વાગે હવે 1 કલાક આપણી આમ તો પરફેક્ટ ટાઈમ જ આપણે આ ટાઈમ બરોબર જ રાખ્યો ભાઈ આરામથી ખાઈને જવા તો વધો નહીં આવે શું કહેવું ભાઈ હે તો કટોકટ ટાઈમે આપણું કોમ બી જે બધું બાકી હતું બધું પતી ગયું કે વોઇસ ઓવરનું બધું તો ચલો આવે એટલે જમી લઈએ પાવભાજીનો ઓર્ડર આલ્યો હોય ને અને પંજાબી થાળી ખાવી બોલ ફટાફટ એટલે થાય હે તૈયાર હવે શું બોલું. શું થાય શું થાય થઈએ જઈએ આઈ જી જો કેન્સલ કરતે આવી જઈએ બરોબર પણ સર્વિસ બહુ ફાસ્ટ છે કોને રિવ્યુ કોને કમેન્ટ લખી હતી કે સર્વિસ સ્લો હે હા એકચ્યુઅલી કમેન્ટ લખી હતી કે સર્વિસ બહુ એકદમ સ્લો હે સર્વિસ સ્લો નહીં સર્વિસ વિચારતા તો આવીએ છીએ આઈટમ તો ચલો ભાઈ દાળ બાટી આવી જઈએ તો દાળ બાટી અને પાવભાજી ખાઈ લઈએ તો ભાઈ આવી ગયા ફાઇનલી પ્લેનેટના અંદર હજુ નીચે ઊભા જો અડધો કલાક જેવો ટાઈમ બાકી હે અને જો હોટલ તો જોઈ મોટલ જોઈ આ ચેટ જીપીટી કહી દે. હા જો ખાયા પ્લેનેટ હોટલ આ મોટલ છે કે ચમ લખ્યું કોઈ મિસ્ટેક તો ના આવી અને કોઈ કારણોસર લખ્યું જ હોય એટલે કોઈક ગમે તે હશે કોઈ કારણોસર કોઈ એનું ઊંધું તો આવડું મોટું ના હોય પણ કોકને જેવું દેખાય પ્લેનેટ હોટલની જગ્યાએ પ્લેનેટ મોટલ લખી દીધું એવું લાગે ને હા બીજું બહુ હશે. એવું હોય તો કઈ વાંધો નહીં ચલો ફરીથી આ બીજી વાર સેકન્ડ ટાઈમ આવ્યા આપણે પિક્ચર જોવાના અને પહેલાં આપણે આવ્યા તો શું પિક્ચર આપણે ધમાલ જોઈને ગયા કમાલ જોઈએ. થિયેટરની સ્ક્રીન નોની હે પણ આમ થોડી સારી છે એમ ચોખ્ખાઈ બાબતે સીટો સારું comfortable. સીટો કમ્ફર્ટેબલી પણ આપણે જઈ ફેરો છેલ્લે બેઠા ને પેલી પ્લેટિનિયમ એટલે આ વખત તો નહીં હોય. હા ફેરે આગળ બેહવાનું આ ફેરે સીટ જેવી જોઈએ હવે તો ચલો જઈએ ઉપર ઓકે આપણા સૂર મંદિર કરતી તો સારું હોય શું કહેવાનું થાય હા સાચું કહે છે હા એવું નહીં કે કોઈ સૂર મંદિરની કાપવાની વાત નહીં પણ રિયલીમાં રિનોવેશનની જરૂર છે. હા? લોકો કરાવતા નથી. એ સાચી વાત છે એટલું ગંધ થયું સૂર મંદિરે મને દુઃખ થાય હા મેં ચીકગમ લઈ લીધી અને ચિગ્ગમ લઈ લીધી મને દુઃખ થાય હે જેક સ્પેરોની એ ખાઈ જાય કે હવે તો લઈ લે તો ખાઈ જાય
કાશી ના તું એમ કે મારો જીવ રહી જાય અંદર એમ કે હા? હું પહેલી વખત શું કર્યું ખબર એમ ચશ્મા રહી ગયા કે તો મને ગાયો ગાય ચશ્મા લેવા મોકલ્યો કે તો હું દોડતો આવ્યો ને આરી લાઇટ ચાલુ હતી મને ખબર નથી કે ધ્યાન નહોતું આ ગુલાબી લાઇટ લગભગ બંધ હતી થોડું વાર પગ મેકવાની છે બીક લાગી દોડી આમ કા પગ મેકીને દોડે પડતો રહી ગયો હોય એવાનો કોઈ ભૂકક થાય એટલે તો ચાલો ભાઈ હજુથી બહાર ઊભા રહીએ હજુ અડધો કલાકની વાર છે આ ભાઈને જોવાની તો અડધો કલાક વેટ કરીએ એમ પછી જઈએ હા સ્ક્રીન બે ચમ એક જ બતાવતી હતી બે સ્ક્રીન હોય ચો બે સ્ક્રીન હોય ચો હે ચો સ્ક્રીન હે સ્ક્રીન ટુ બંધ છે જો આકલ લાલ નહીં તો બોધેલું હા રીન બંધ છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ શું હાય ઘરે આવી ગયા છે પિક્ચર જોઈ અને બાર હું ક્લિપ લેવી હતી પણ બારમાં તો ફટાફટીથી નીકળી અને ડાયરેક્ટ આવી ગયા ઘરે જ શું કહેવાય ને તાય કેવું લાગ્યું પિક્ચર સારું બોરિંગ તો કોઈ નતું પણ સારું તો મજા આવી ગઈ એવરેજ ઠીક ઠીક જેટલું એક્સપેક્ટેશન લઈને ગયા હતા કે આટલું જોરદાર પિક્ચર હશે એટલું મને તો જોરદાર નહોતું લાગ્યું એવું આમ બોરિંગ બી નહોતું લાગ્યું ને એકદમ સારું એવરેજ હતું સારું લાગતું હતું પણ જે પહેલું આવારા પણ હતું ને એવું તો નહોતું જ હે તે તો જોયું જ નહીં એટલે તાર તો આવતું જ નહીં કહેવાનું તો વધારે પણ હવેના પિક્ચરો રિયલ એમ કહું ને કે હવેના પિક્ચરો એ ટાઈપના આવે કે તમે ઘણી એકથી બે વાર જોવો ગમી એનાથી વધારે ના ગમી હે હવે આ પિક્ચર જ રહ્યો હવે ફરીથી 12 મહિના 6 મહિના પછી મારે જોવો ને તો મને એટલું બધું બોરિંગ લાગે ગમેલા હાલ લેટેસ્ટ સ્ટોરી સારી છે ધુરંધર જેવું તો જોઈ લી હા અમુક સારા ગમે આમ ધુરંધર હોય કે કોઈ બી હોય એટલા બધા ઓછા ગમે બાકી જે જૂના પિક્ચર છે વારંવાર રિપીટ જોવો હોય તમે ગમે એટલા હોય તો બી તો એ મજા આવે પિક્ચર જોવાનું આ જે ઓનું આવાર પણ પહેલું પિક્ચર ફરીથી જોવાનું હોય તો બી મજા આવે હવે પહેલા વાળી વાત નહીં પહેલા જેવી વાત નહીં શું કેવું પહેલા જેવી તો વાત નહીં પેલી જેવી વાત નહીં તો એટલે પહેલા પિક્ચર જેવી વાત નહીં આમ કહું ખબર પડી હા એ વાત માણસો તો છે ભાઈ બધા એ બધા જ માણસો ઉંમર લાયક તો બરોબર પણ જે પહેલાનો જે આ પિક્ચરના અંદર જે પેલા ઇમરાન હાશમીનો પહેલાનો પ્રેમ હતો ને એ પહેલાનો પ્રેમ તો વસ્તુ અલગ જ છે એમ બીજાનો હોય એમ ઓકે બધું એમ એટલે તારી વાત નહીં કરતો હા તો ચલો મિત્રો હા શું કે એવું હે તો ચાલો મિત્રો આવી ગયા ઘરે હવે સૂઈ જઈએ મસ્ત મોઢું બોઢું ધોઈ દઈએ ફ્રેશ થઈને ઊંઘાઈ જઈએ અને ટાઈમ તો લગભગ કેટલો છે ખબર મારા ખ્યાલથી 1 વાગ્યા ઉપર થઈ ગયો હશે ના 1 તો નહીં વાગે સોરી 12:35 જ થઈ જાય તો ચલો 12:35 થી હજુ થોડા ઘણું કોમ બાકી મસ્ત મોઢું બોઢું ધોઈને થોડા ઘણું કોમ કરી નાખો ને 1 વાગે જો 1:30 વાગે જો ઊંઘવાનું થઈ જશે તો ચલો તમને મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓકે જય હિન્દ જય ભારત ખાઈ પીને મોજ કરો જલસા કરો શું કેવું